કુકિંગ ટેક્સ રીપી વાપરવાલી શું છોકરા ઓય આહાહાહા ભૂડું જેટલું આવ્યું છે પથરે ભૂડું ઈસકડું લાગે હે એ બોલ તો ખરી લ્યા નક્કી ઓલ કોક થઈ ગયું છે પણ ઈસકા વિસ્કા આવતી નહીં ઈસકા આવે છે પણ પોતા મને કોક થઈ ગયું નક્કી ભાઈ ઘરે જો ઓ ભાઈ ઈસકા વાળા ઉભા એમ નહીં ઉપાડીને લઈ જવા પડશે એટલે જોઈ શીખર ઈસકા ટપ કરે છે આ ડોહાને હેરાન કર્યો છે સબસ્ક્રાઇબ લાઈક કમેન્ટ એસીન બેસીન ફિટ તો કરાવી છે પણ આપણે ન્યા ગમડા વાળા મળશું ઓછી મજા આવે એમ આપણે તો કુદરતી વાયરો જ હારો ચીકુડીને બીકુડીને સોય લે લેબડાને સોય લે ને એમ બેન તો થોડું આરામ મળે એમ વાયરો કુદરતી કહેવાય હાય હાય હવે ઠંડક છી કુદરતી વાયરો તો કુદરતી વાયરો થયો ભાઈ મજા ના આવે આપણે આવા ઘરમાં કાકા 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 કાકોજી ગયા બહાર આવું છે કાકા 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 અલ્યા એ ઓય બેઠો છું ઓય કાકા ને બેઠા હો મોય ગુતું હું કાકા ગજબ થઈ ગયો તારે એટલે શું દાઢી ગજબ થઈ જાય છે કાકા થોડુંક પેલા એક્સિડન્ટ થઈ ગયું તને કોઈ નહીં શું કાકા મને કોઈ રહીશું પણ હમલે વાળો પડી ગયો તો અમે વાળો તો શક પડી ગયો તને કોઈ નહીં શું કે હે ના બસ તારી તો અમે તો હું પહોંચી ગયેલું ચિંતા મત કર અરે બાપ બેઠો છે હજી અને હમે વાળો ચિયો હતો અને હડાવા વાળો બેસડા વાહનો છે એમ હા ઓહો ને સડા વાહન તો કોઈ ચિંતા જ નહીં આપણને એ તો હું પહોંચી ગયેલું તારે કોઈ નહીં ગયું બસ મને કોઈ નહીં મને પછી દવાખાને લઈ ગયું ના મને કોઈ નહીં સારું જા તો ઘેર બે ઘરમાં જા સારું હા સારું એ તો આવશે હું ઉભા બેઠો જ છું પહોંચી ગયેલું ચિંતા કરવાની જ નહીં નેસડા વાળાની તો તારે ગભરાવાનું જ નહીં નેસડા વાળાને તો હું પહોંચી ગયેલું સમજો કે પછી બેઠો આ બાજુ બેટો મારો ચિયો આવે છે મારો હમેવાર ખબર પડે હમણાં તું આરામ કરે હાલ જા સારું કાકા હાય પાટો બોજો ને તો ઉષ્મ જ આવ્યો છે ઠીક છે પડે છે રોડ ઉપર અને એટલું તો લાગ્યું છે ને પાછું તો જો ને બા ઊંચ લે તો જા મગન છે મગન છે આ ડોહોય છે અત્યારે દેખાતો નહીં આ છોકરાને લાજીપુર ખબર નહીં પડતી હોય રબડ તો મિલ જશે મારો વળી મગન છે મગન છે ઓ મગન છે લ્યા કોણ છે અરે આવો હા આયો ઓય આવો શું રાડું કરો રરાવાલા ચાર નાય ચમ આયા છો શું ચમ આયા છો આ જો શું જોવા શું માર છોકરા પડ્યો તો રોડે છે એટલે આગળ પેલા વડાકામ રોડે પડ્યો તો પથરા માથે હું ઉપાડીને લઈ ગયો છું દવાખાને આયા ચમ ચીવડી ને શું પડ્યો તો પણ મને શું ખબર કોક ડ્રામની કોક બખાડા છો એટલે હું તો ઉડીને ગયો તો આરે પડ્યો તો
પથરા માથે તાજુ છે કેટલું લઈ આવ્યું છે તો પથરો આખો લુઈ થઈ ગયો હતો. હાલે પથરો પડ્યો નીચો જોતા હો. પણ પડ્યો કેવી રીતે હાર્યો? એટલે કીધું જ ખરી હમણાં તો ના કીધું ઘડી બીજું હિસકો છો ને હું તો ઉડ્યો બાઈઠો હું તારે પડ્યો તો કોઈ ભાડ્યું નહીં આપણે તો શું આએ હજી ફોનમાં નતો આવ્યો છું. નહીં આવ્યો નહીં તો જાવ ફોનમાં તો આવ્યો તો હા પણ હુઈ ગયો થાક્યો હોય છે એ દવાખાના પેલી ગુલકુદ ને ફૂલકુદ ના બાટલા ચડાવે ને એટલે એ છોકરા એ છોકરા ઓય આ શું ચીવી રીતે ગાડો બાઈક વાળું છું. બાઈક વાળો બાઈક વાળો કોણ હતો લ્યા? સ્પ્લેન્ડર બાઈક વાળો તો કાસટ વાળો. કાળા શર્ટ વાળો સ્પ્લેન્ડર બાઈક વાળો. તેમાં કીધું એટલો બખાડો કેમ છો રહીમજી? પણ આપણા નેસાડામાં આમ જ કોઈને સ્પ્લેન્ડર બાઈક છે જ નહીં. તો હું ને આવ્યો તો બાઈક તો એક હતો જ નહીં. પછી કાકા નવું પીટી બાઈક હતું. તો નવું પીટી બાઈક હતું પણ એ તો હોવું જ જોઈએ કે પણ આપણા નેસાડામાં કોઈને બાઈક જ નહીં પેલી હતું સ્પ્લેન્ડર. હા સ્પ્લેન્ડર તો કોઈને બાઈક નહીં. ચો હતો માણસ આમ શરીરમાં ચો હતો ગાડો સાડો સાડો ખમતો સ્પ્લેન્ડર બાઈક તો પેલા લાવ્યું છે હમણાં 15 દાડા પેલું કને ઢાબા વાળા છે ઢાબા વાળા પેલા પૈસા વાળા વાલોજી. હા એ વાલોજી ઈનો સ્પ્લેન્ડર છોડાવ્યું છે 15 દાડા પહેલા. પણ એ તો સોડે ના કે ઈ તો ધોચ્યું પહેરે છે. ઈને છોકરો હીરો છે ખમતો ખમતો આરો કે એમ. પેલો શિવલો હા હીરો જાડિયો ના ઈ શિવલાન તો જોન હું આજ તો રાખું એની વાત હમણાં. તો બેવડા તમે બેવડા પાછું ધોકું બેડાડી. એટલા ધોકા વાળી આ તો મોને ની એનથી ખબર હવે પેલી ખમતી પાર્ટી છે તો એ હલવાઈ જાય એટલે તમને ખબર છે કોઈ શું પેલી ખમતી પાર્ટી છે ના ખમતી વધે એમ ઘેર હોય મારે શું જો, ના જો, રાખું આજ તો જો, તોડજો કોઈ એમ. જો, જો હમણાં પૈસા હેડો પણ હમણાં પૈસા ખબર બોલાવશે ને હલવાઈ જાવ રા આયા હું તો વાત હાસી ને તાર કે ખમતી પાર્ટી ખરી આયા પણ કોક તો કરવું પડશે કે પછી આ ઓન બાઈક છોડી છે ખબર છે પેલા છોકરાને માર્યો તો રાતોરાત છૂટી ગયા હતા ઈ તમને હજી ખબર નહીં હોય પૈસાનો પાવર ઇન પાસે ઘણો છે આયા ચાર નોટો ખવડાવશે છૂટા થઈ જાય. હા આપે હમણાં હલવાઈ જરા આબરૂ જાય અલગ ગોમમાં તો શિવલાનું કે એમ બાપનું કોક તો કરવું પડશે કે એ તો હવે કોક કરવું પડશે પેલા તો કોઈ ભેગા કરો બધા કન ભેળા કરશે આપણા વાળા બધા એક એક થી બળીને બેઠા છે કનાથી આવશે હોય તો રાફાજીને બોલાવો ગફુરજીને બોલાવો ઈને પ્લાન વાહના ઈ મોને વાન આપણા રાભામ તો કોઈ ફૂંચી ખાવાય નહીં. ગફુરજીને કોઈ અંગરથી ઈન વાહના રે આવે તો ગફુરજીને બોલાવો હાલ તરત જ બોલાવો તમે બોલાતા આવો છો હડો અને જો જાતા ને નીંદ ના ખલવાઈ જાવ રા પાછા હારું. લોકો એ આપણે કોઈક વિચાર પૈસા વાળા અમે પૈસાથી જ લડવું પડે પણ પૈસા તો નહીં બુદ્ધિથી લડજો તારે નીચે રોડ ઉપર ઉડવાનું આવતું હતું અત્યારે તો બાઈક વાળા કેવા હાડે છે પાડી જ જી કે પછી અને અમે પાસે વાલાજીનો છોકરો આવી રહ્યો પૈસો વાળો ચોથ ગોઠે ભાઈ કોઈ કાલી એ તો 2-3 દાડાથી એમ ફાસ્ટ હેડતો હોય છે પથુજી મગનજી ગયા છે ગફુરજી ને હાદવા ગપુરજી હાદવા જાય ઓવે એટલે મુએ કાલ બાજરી વાટવી હતી કે એટલે મગનજી હાદવા આવ્યો. મગનની બાજરી વાટવા ના આવે હવે ચમ નવન શું ઉલાડી દીધો બાઈક વાળાએ પુની અડી હા એટલે વાળા કામ બાઈક વાળા ઉલાડી દીધો એ પડે બોખા કરતો હતો કે હું સાઈડમાં સાર લેતો હતો હા એટલે આવ્યો અને હું તો લાયા દવાખાને પાટો બજીને હોય લાયા રાજુ નહીં બધા લાજી છે હોય કપાળમાં લાજી છે વધારે પથરા ઉપર થોડું ઈસકણું છે એટલે સારું કે નહીં સારું સારું છે હવે તો બોલે ચાલે છે એમ તો એવું છે એમ હા સારું તો હું જવું હવે જો આવો પરા ચમ પેલા મગનજી ને ગફુરજી આવે એટલે આપણે વાલાજીને જ આવું છે મારાજી નહીં જેમ જવું હેડી ખબર નહીં તમને અમને કઈ ટોચ્યું છે વાલાજી છોકરે ને જ આવું છે આપણે ઠપકો તો આલવો પડે કે એ છોકરો એટલે ઉતાળો હેડે ઓને ઉલાડી દીધો એટલે હું ના આવું જ નહીં તો ચમ ના આવો ના મને તો બીક લાગે છે એક તો વળી ઘરમાં રહેવું બીવાવું આવડી કે ને કીધું એટલે તો માણસ કેવો આ ખતરનાક છે ખતરનાક વાત શું થઈ ગયું વકમાં હોય તો હવે જાય વળી ઘેર ચમ ના જોઈ આપણે જ નહીં આવવાનું આપણે તો ઝઘડો છો ખબર હે? ગફુરજીને બોલાવા ગયા છે એમાં આનંદ જવાનું છે આપણે બધાને તમારે આવવું જ પડશે પાછું ના આપણે તો હાઈડા ઘેર આપણે નહીં આવવાના એટલે તમારા વખતે કોઈ નહીં આવે પાછું ભાઈ શોખ ના આવતા ઈ દાડે મને 2 ખુશી કાઢી લીધી આ બે ખુશી ગાલી હોય શું થઈ ગયું તેમાં ખુશી ગાલી તમે જો જાતા નહીં એટલે એ તો જો ખતરનાક માણસ છે મને તો સપોર્ટ જ નહીં વળીને જવું તો તમારે આવવાનું છે અને આવવાનું છે આપણે નહીં આવવાના આપણે તો હાઈડા ઘેર મગનજી કહેતું બોલ કાલ બાજરી વળવા આવે અને નહીં આવો ના હારો હડો તો આવો કોક દાડો સારું મારા વર્ષે હતા ને માણસો નિર્દય થઈ ગયો છે જો આવતા જ નહીં
હવે હારા કોમમાં ના આવે તો બીજું તો શું આવે? તમારી જે વાત સાચી અને પૈસાનો પહાડ રહી ગયો હવે. હવે કોક તો કરવું પડે તેમાં તમારે બોલાવા મિલા હે પેલા પથુજી. એ પતુજી રળા એ ડબલ ઢોલકી ના થઈ ગયા તમારે જેવું લઈને જેમ. વાત હાચી. હા આયા ગયો. બોલાયા હવે ગફુરજી કો. બોલો હવે. આ જો આ એ તો કીધું મને. કીધું તે શું કીધું પેલે કો તાર ખબર પડે હવે. પેલે કહેજો આયા. પછી મારથી જ ન પાવ ઈ શિવાની ને બીવાની ને વાલો બાલો હોય પછી આપણે તોડી નાખશે ને જઈને. એ આપણે ઝઘડો કોઈ કરવો નહીં અને સમજા કોઈ ખર્ચો લેવો હોય બહાર એ બહારથી. હા અને અમે વળી પેલા આયા હતા આપણા વાળા. કોણ ના ભાઈ શું કહેતા હતા? ના ભાઈ. કેવું તું કે ને આબા ને એમ. કીધું મેં વળી કે મગજની બાજરી વાટવા મંજૂર હું તો નહીં આવું કે બીવું છું હું તો. ઓહો, ઈ તો 14 ઈચ્છા છે પાછા. ચૌદેશ છે ડબલ ઢોલકી ની જઈને બેઠા છે ઓવે. બાજી વાટા ઈ નહીં તો આવે. એ ફાટેલો ઢોલ છે ઓમે ખખડે ને ઓમે ખખડે. ઓય એ તો મને ખબર છે પાસ. એ પાછા આમ તો જબર મને તો ગોળતા નતા પણ ઘડીક વાર તો પાછા હો હેડ્યા પરા. આપણે હવે શું કરશે તો ગફુરજી? નીચે વળી છો. ઝઘડો નહીં આપણે 3 જણા જાઓ ને કોઈ તમારે ડોસીને કહો ને ઓર રાખે કો. ઈ તો વર્તો રાખશું એની હોય આ તો હોય જો આપણે 3 જણ હા પણ ને જે કહે શું ઈ તો કહો. એ તો હું કહ્યું તમે હેડો ને આ રાખી આના હીરા કે આપણે શું કેવું છે. આપણે તો કોઈ કહે નહીં આપણે શાંતિ સાથે બેસે જો વાત પછી આગળ વધી તો હું આગળ વધ્યું. કોઈ આગળ નહીં કોઈ આગળ ના વધવું, તો વધવું વાત પડે કરો પ્રેમથી વાત કરો આપણે પટાઈ નાખો બધું. ગોમમાં શું કરવાનું હોય ઝઘડા હવે. હા હેડો હેડો પછી મોડું તમારે ખાવા જાવ. હેડો હવે. હેડો, હેડો. હા પૈસા પૈસા હવે લેવા તો કોણ આવે એવું કોઈ છે નહીં. તમે એક કામ કરો ને છોકરે મળજો હવે ખાતામાં નાખો બરા કહો તમે ચાલશે. હા કેમ બહાર બેઠા હો